ફર્સ્ટ ઓફ દરેકના ઘરમાં માટલું જગ કે આ વસ્તુ દરેકના ઘરમાં હોય છે. આ એક આલ્કલાઇન પોટની ઉપર લાગે એ ટાઈપનું મશીન છે. અચ્છા. સાથે એક પાઇપ આપીએ છીએ જે શક કરે છે અને પાઇપમાં પણ નીચે ફિલ્ટર આપેલું છે. ખાલી ચાલુ કરશો તરત પાણી આવવા ચાલુ થઈ પાણી શક કરીને લઈ લેશે અને એની આલ્કલાઇન બનાવીને એને આપી દેશે. એટલે આ પાણીમાંથી આલ્કલાઇન વોટર મશીન તૈયાર કરીને આપણે આપે છે. ઓલ ઓવર ગુજરાતમાં સર્વિસ અવેલેબલ છે. તમે કોન્ટેક્ટ કરી શકો છો. બહુ જ સરસ રીતે સારા ભાવની અંદર તમને જોવા મળવાનું છે. તો તમે પણ રાહ સેની જુઓ છો હમણાં જ કોન્ટેક્ટ કરો. હેલો ફૂડી ફેમિલી, કેમ છો? હું છું આપનો હોસ્ટ રોનીબદી. અત્યારે દરેકના ઘર બનતા હોય છે અથવા તો ફ્લેટની અંદર જ્યારે રહેવા જતા હોય છે તો પાણી છે ને ઘણી વખત ક્ષારવાળું આવતું હોતું હોય છે. પછી ઘણી જગ્યાએ આપણે આરો પ્લાન્ટ લગાવવા હોય તો આરો પ્લાન્ટ વિશેની જે ચોક્કસ માહિતી છે ને એ આજે હું એક જગ્યા ઉપર આવ્યો છું. બીકે સિનેમાની એક્ઝેક્ટ સામે મમતા મેડિકલ છે. મમતા મેડિકલની જસ્ટ બગલમાં બરફ ફેક્ટરી વાળી ગલી તમે કહેશો. હા, બરફવાળી ગલીની અંદર તમે આવો ને એટલે એમનું બાર બોર્ડ મસ્તન દેખાઈ જશે, પ્રથમ એન્ટરપ્રાઇઝ, અને બાર આરો પ્લાન્ટ ને બધું તમને જોવા જ મળી જશે. તો અહીંયાની જે નવી નવી ટેકનોલોજી પાણીની અંદર આવતું હોય, કેમ કે પાણી આપણે બોડીની અંદર બહુ જ જરૂરી છે. તો કેમ છો કેતનભાઈ? બસ એકદમ મજામાં. ઓકે, તો હવે પાણીથી શું શું પ્રોબ્લેમ આવી શકે છે? નોર્મલ કદાચ જો ક્ષારવાળું અથવા તો કંઈક ખરાબ પાણી આપણે પીએ તો શું પ્રોબ્લેમ આવે? સૌથી પહેલાં તો પાણી ખરાબ પીઓ એટલે આપણી બોડીની અંદર ડિસીઝના જ પ્રોબ્લેમ આવતા હોય છે. જેમ કે પેટને લગતા રોગો છે, પછી સમજો કે તમારા હાથ પગના દુખાવા છે, આ બધા ડિસીઝો થતા જ હોય છે. આપણી પાસે છે ને આરો ટેકનોલોજી પણ છે અને એના સાથે સાથે આપણી જોડે પ્યુરિફાઈંગ ટેકનોલોજી પણ આવે છે. સપોઝ તમારું રિવર વોટર આવતું હોય છે જેની અંદર સમજો કે લો TDS છે, તો લો TDS માટે ફક્ત પ્યુરિફાયર આપણે સજેસ્ટ કરી શકીએ છીએ. કે પ્યુરિફાયરમાં કેવું છે કે માટી, કચરો, સ્મેલ, કલર આ બધી વસ્તુ દૂર થઈ જાય, પણ TDS જે છે એનું કામ ના થાય. TDS ઉપર જો કામ કરવું હોય, જેને હાઈ TDS આવતા હોય છે, બોરવેલ વોટર છે, એની અંદર પાણીના TDS ડાઉન કરવા હોય તો આરો ટેકનોલોજી આપણે લઈ શકીએ છીએ. આરોની અંદર અત્યારે હવે TDS કંટ્રોલર પણ આવે છે, આલ્કલાઇન ટેકનોલોજી પણ છે, ઘણી બધી ટેકનોલોજી અત્યારે નવી લેટેસ્ટ આવી રહી છે. જેમ કે અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી છે કેન્ટ આરો છે આપણી જોડે અને બીજા પણ આરો છે. એની અંદર કેવું છે કે TDS તમે મેન્ટેન કરી શકો છો. સપોઝ તમારા પાણીના TDS ઓછા થઈ જાય છે તો એને પ્લસ કરી શકો છો. આપણી બોડી માટે જે 100-150 TDS પાણી જે પીવા લાયક છે હ્યુમન બોડી માટે, એ આપણે એની સાથે પી શકીએ છીએ એમાંથી મેન્ટેન કરીને. અને અત્યારે સૌથી વધારે માર્કેટમાં એક નામ ચર્ચિતમાં હોય છે કેન્ટ. બ્રાન્ડનો એક બીજો પણ ફરક એવો છે કે કેવું છે કે પ્લાસ્ટિકની ક્વોલિટીથી લઈને દરેક પ્રોડક્ટની ક્વોલિટી અંદર જેટલું પણ મટીરિયલ વપરાતું હોય છે એ દરેકની ક્વોલિટી મેન્ટેન થતી હોય છે WHOના નોર્મ્સ પ્રમાણે. અચ્છા, બરાબર છે. જ્યારે લોકલ આરોની અંદર કેવું થતું હોય છે, ઘણી વખત પ્લાસ્ટિકના બધી વસ્તુઓ સસ્તું કરવા માટે થઈને મેન્ટેન ના કરતા હોય, જેટલું બને એટલું માર્કેટમાં સસ્તું આપવાની કોશિશ કરતા હોય છે. તો અહીંયા એક લખેલું છે 8+0+ pH આલ્કલાઇન વોટર લખેલું છે. તો આલ્કલાઇન વોટર માટે જે માર્કેટની અંદર મશીન તો બહુ જ મોંઘા આવતા હોય છે. એની અમાઉન્ટ 3 લાખ, 2 લાખ, 2.5 લાખથી શરૂઆત થાય છે. તો આ જે આરો પ્લાન્ટ છે તો મેક્સિમમ પ્રાઇસ કેટલા રૂપિયાથી આપણે શરૂઆત થાય છે આપણા એની? કેન્ટના આરો જે છે એવરેજ 15,000+ થી શરૂઆત થતી હોય છે. 15,000+ થી થતું હોય છે. ઓકે, 15,000 વાળું મશીન અને જે પેલું 2.5 થી 3 લાખ વાળું મશીન, એનો ફરક કેમ છે? ડિફરન્ટ બતાવી દઉં તમને. એકચ્યુઅલીમાં કેવું છે કે આ એક આલ્કલાઇન વેરિયન્ટ છે આનું કેન્ટની અંદર. આની સાથે આરો ટેકનોલોજી છે, આરો, UV, UF, TDS કંટ્રોલર બધી જ વસ્તુ આવી જશે. સાથે એક આલ્કલાઇન ફિલ્ટર આપે છે કંપની જે સિરામિક બોલ પદ્ધતિ ઉપર કામ કરે છે. બરાબર છે. અને એની અંદર એવું છે કે તમારી પાણીની pH વેલ્યુ જે છે એસિડિકમાંથી આલ્કલાઇન પર લઈ જાય છે, બેઝિક ઉપર લઈ જાય. બરાબર. આપણી બોડીમાં જેટલો પણ એસિડિક કચરો હોય છે બેઝિક પાણી પીવો તમે, એનાથી એસિડિક કચરો બહાર નીકળે. અચ્છા, આ તો આપણું મસ્ત આલ્કલાઇન વોટર થઈ ગયું. બીજા એવા કોઈ સારા મશીન કે આપણી પાસે છે? આલ્કલાઇન પાણી પીવાનો હક બધાનો છે, રાઈટ, બરાબર છે. હવે આલ્કલાઇન વોટરમાં તમને સમજો કે તમારા એક્ઝાઇટિંગ આરોની અંદર પણ તમે આલ્કલાઇન ફીચર્સ એડ કરાવી શકો છો. એના છતાંય પણ સમજો કે તમે ક્યાંય બહાર જાઓ છો આઉટિંગ પર કે એના પર, તો એમાં તમારું પાણી જો આલ્કલાઇન કરવું હોય, અત્યારે કેવું છે કે રિવર વોટરના સોર્સ બધી જગ્યાએ મળતા હોય છે, મિનરલ વોટર પણ મળતું હોય છે, પેકેટ વોટર પણ મળતા હોય છે. તો એ પાણીને પણ તમારે જો આલ્કલાઇન કરવું હોય તો આપણી પાસે એક સારામાં સારી ટેકનોલોજી છે, મૂવેબલ છે, કોઈ પણ જગ્યાએ તમે લઈ જઈ શકો છો અને પાણીને તમે આલ્કલાઇન વોટરમાં કન્વર્ટ કરી શકો છો. શું આ છે? મને મશીન બતાવો ખાસ. જો ફર્સ્ટ ઓફ દરેકના ઘરમાં માટલું, જગ કે આ વસ્તુ દરેકના ઘરમાં હોય છે, બરાબર છે. તો આપણી પાસે એક એવી પ્રોડક્ટ છે જે સૌથી વધારે હાઈએસ્ટ સેલિંગ થશે અને છે ઓલરેડી હાઈએસ્ટ સેલિંગમાં થાય છે અને આ મૂવેબલ છે.
આની અંદર એક આલ્કલાઇન કાર્ટ્રેજ હોય છે જે આરોમાં ને એમાં લાગતી હોય છે આલ્કલાઇન ફિલ્ટર, એક ટાઈપનું ફિલ્ટર છે. તો માટલાની સાથે એક આની પ્રોડક્ટની સાથે આપણે એક માટલાનું જ, હા અચ્છા માટલાનું એટલે માટીનું જ બનાવેલું માટીનું જ બનાવેલું ક્લે કવર આપીએ છીએ, જે માટલામાં આ રીતે આપણે રાખી દેવાનું. ઓકે બરાબર. અને પછી આ મશીન આના ઉપર એડ કરી દેવાનું. હા, એ મશીન એની ઉપર સીધું માઉન્ટ થઈ જાય. સાથે એક પાઇપ આપીએ છીએ જે શક કરે છે અને પાઇપમાં પણ નીચે ફિલ્ટર આપેલું છે કે જે કચરો કે એવું કંઈ માટી હોય તો પણ ઉપર ન આવે નહીં એના માટે. તો એ આપણે એની અંદર એડ કરીને આ બેટરી ઓપરેટેડ યુનિટ છે. સમજાય. તમે આની એક વખત બેટરી ચાર્જ કરશો તો 15-20 દિવસ સુધી ચાલશે. 15 થી 20 દિવસ કન્ટિન્યુ ચાલતું જાય. ઓકે. અને જે નીચેનું જે ફિલ્ટર છે એ કેટલા ટાઈમ સુધી ચાલે? ફિલ્ટર જે છે એ તમારું 3 થી 4000 લીટર પાણી આપી શકે છે. અચ્છા, 3 થી 4000 લીટર પાણી આપે છે. શું વાત છે. એટલે કહેવા જઈએ તો અંદાજિત આપણે ગણતરી કરીએ તો 7 થી 8 મહિના કે 1 વર્ષ જેવું થઈ જાય. આરામથી 1 વર્ષ જેટલું ચાલે. ઓકે. નોર્મલી 1 વર્ષ સુધી ચાલે. ઓકે. બધી વાત સાચી કેતનભાઈ, પણ આ બધું વસ્તુ લઈ જઈએ, આટલું વસ્તુ મશીન સારું છે, પેલું તો લાખોનું છે અને એની પ્રાઇસ એવી જ હશે પણ ખરા. આપણે પાછળની પ્રાઇસ પણ આપણે પૂછીએ છીએ તમારું કેવું છે. પહેલાં તો મારે આને ટેસ્ટ કરવું છે, કેમ કે હું છે ને સબૂત વગર કામ ના કરું. બરાબર છે. તો હવે આપણું આ એક તો સાદું પાણી મેં લીધું છે, હવે આપણે પીએચ ટેસ્ટ કરવું છે મારે કે આપણે આ સાદું પાણી છે અને આ જે પાણી છે જોઈએ આ જે મશીનમાંથી નીકળે છે, એટલે આને ચાલુ કરવા માટે એકદમ ઈઝી છે. ખાલી આ બટન દબાવવાનું છે. ઓકે. આ જે મશીન તો ડાયરેક્ટ જે ખાલી આપણે અંદર રાખ્યું છે એ જ છે. હવે એની અંદરથી આપણે આ પાણી આપણે બહાર નીકાળીશું. ખાલી ચાલુ કરશો તરત પાણી આવવા ચાલુ થઈ જશે. પાણી શક કરીને લઈ લેશે અને એની આલ્કલાઇન બનાવીને એને આપી દેશે. ઓકે. ચલો, આ આપણું આટલું જે પાણી છે એ આપણી પાસે આવી ગયું છે. હવે આને જેમ જેટલી જરૂરિયાત હોય તમારું પાણી પ્રોપર જે માટી બાટી જેટલી હોય નીકાળી દેવાનું. આ જે છે ને આલ્કલાઇન કરે છે, આરો નથી કરતું. એટલે તમારું જે પાણી છે ને પીવા લાયક એને આલ્કલાઇનમાં કન્વર્ટ કરવું હોય ને ત્યારે આ મશીન તમારે એસિડિકમાંથી આલ્કલાઇન વોટરમાં તમારે કન્વર્ટ કરવું હોય ત્યારે તમારે આ આયરો બોટલમાં યુઝ કરવાનું છે. એટલે હું પહેલાં તો આ જ પાણી હું પહેલાં પી જોઉં કે આની કેવું છે. બરાબર. ટેસ્ટમાં તમે ચેક કરી શકો. પેલા તો માટલું નવું છે એટલે માટલાની એની જે પેલું કહે ને એની મીઠાશ જે આપણે કહીએ એની માટીની, અને પ્લસ પછી આ જે આલ્કલાઇન વોટર છે ને નોર્મલ પાણી કરતાં તમને હલકું લાગશે. તમે એક ગ્લાસ પી લો છો પણ હેવીનેસ ફીલ નહીં થાય. મેઇન વસ્તુ કેવું છે કે ઘણી વખત ખાલી પેટે પણ તમે પાણી પીતા હો ને તો એસિડિટીનો પ્રોબ્લેમ થતો હોય છે. પાણી જાય અંદર એટલે આમ તમને એવું લાગે કે બળે છે. બરાબર. આ પાણી પીવાથી તમને એસિડિટીનો પ્રોબ્લેમ નહીં થાય. ઓકે. ચલો, હવે મારે આનું આપણે જે ફિલ્ટર ટેસ્ટ કરતા હોય છે TDS, આની સાથે છે ને એક ચાર્જિંગ કેબલ પણ આપે છે કંપની, અને એની સાથે ટેસ્ટિંગ કરવાની કીટ પણ આપે છે. ઓકે. આ એક લિક્વિડ ફોર્મ છે જે પીએચ ટેસ્ટર કહેવાય. આપણે પીએચ ટેસ્ટર તમને માર્કેટમાં પણ મળી જશે. લિટમસ પેપરથી પણ તમે લાવીને ચેક કરી શકો છો. આ જે ટેસ્ટિંગ કીટ છે એનાથી જ આપણે એને ચેક કરીશું. ચલો, ડન છે. રેગ્યુલર વોટરમાં આપણે 2 ટીપા નાખવાથી આપણે પાણીનો કલર ચેન્જ થઈ ગયો હતો. હા, પાણીનો કલર તમે આની સાથે મેચ કરીને ચેક કરી શકો. એટલે યલો ને ગ્રીન ની એની આજુબાજુ વચ્ચે જાય છે. હા, રેગ્યુલર વોટર છે એટલે કેવું છે કે રેગ્યુલર વોટરમાં તમને આનો કલર કોડ ઉપરથી ખ્યાલ આવી શકશે કે આની અંદર કેટલા પીએચ નું પાણી છે. આ આપણું 7 pH નું પાણી છે. આલ્કલાઇન પાણી 8+ જે હોય છે એ આલ્કલાઇન પાણી હોય છે. હવે આપણે આનું આલ્કલાઇન ચેક કરી શકીએ. ઓકે. વાહ. અચ્છા, આ તો બ્લુ માં જ જતું હતું ડાયરેક્ટ જ. એટલે બ્લુ એટલે આપણું 9 pH નું પાણી. 9 pH નું પાણી. એટલે આલ્કલાઇન વોટરમાં કહીએ આપણે ગણતરી થઈ ગઈ. વાહ. એટલે આ પાણીમાંથી આલ્કલાઇન વોટર આ મશીન તૈયાર કરીને આપણે આપે છે. સુપર. હવે આની પ્રાઇસ શું છે એ પણ મને કહી દો ખાલી. એકચ્યુઅલી આની એમઆરપી છે 5400 રૂપિયા. ઓકે. બરાબર. પણ આપણે સ્પેશિયલ તમારા માધ્યમથી જે પણ કસ્ટમર આવશે એમને આપણે 3500 રૂપિયામાં આ વસ્તુ. ઓકે. 3500 રૂપિયામાં કદાચ મારે ઘરે કદાચ રાજકોટ અથવા તો ભાવનગર, જામનગર કોઈ પણ જગ્યાથી કોઈને મંગાવવું છે તો કેવી રીતે તમે સપ્લાય કરી દો છો એનો? કુરિયર ચાર્જીસ એક્સ્ટ્રા રહેશે. બાકી ઓલ ઓવર ગુજરાતમાં કે ગમે ત્યાં આપણે બરાબર. કેતનભાઈ, આ વસ્તુ શું લાવ્યા છો? આ મોટું યુનિટ આપણે જે આપણે સોફ્ટવેર ને બધું આપણે તો આપણે ઓફિસ ઉપર તો જોયું છે, પણ હવે આ મેન શું છે આપણે યુનિટ ઉપર એ કહી દો. એકચ્યુઅલી આ એક લક્ઝુરિયસ બંગલોઝમાં લાગતી એક વસ્તુ છે કે જેની અંદર તમને એની ટાઈમ હોટ વોટર આપી શકશે. એ ટાઈપનો હીટ પંપ છે આપણી જોડે રેકોલ કંપનીનો, જે તમારી જરૂરિયાત પ્રમાણે એને આપણે ગરમ પાણી એની ટાઈમ ફિક્સ પ્રેશરથી
ફિક્સ ટેમ્પરેચરથી આપી શકીએ. બરાબર. એ ટાઈપનો એક ગરમ પાણીની દેશી ભાષામાં કહીએ તો વોટર ગીઝર છે. હા, વોટર ગીઝર છે. પણ ગીઝરમાં શું હોય છે કે એની એક લિમિટેશન હોય છે. હા, કે લિમિટેશન કે આટલા ટેન્ક સુધી પાણી જાય તો ત્યારે પછી ઠંડુ ચાલુ કરી નાખે. હા, રાઈટ. તો અને આ જે વસ્તુ છે તમારે ખાલી ઉપર ઘરના ઉપર રાખી દેવામાં આવે છતની ઉપર અને ચાલુ કરી દો એટલે 24 કલાક ગરમના ગરમ પાણી એની ટાઈમ. તમે લક્ઝુરિયસ હોટલમાં ને એમાં જોશો તો આ જ સિસ્ટમથી કામ થતું હોય છે. ઓકે, બરાબર છે. પછી આ શું મોટા ટબ ને બધા રાખેલા છે? એકચ્યુઅલી આ એક સોફ્ટવેર સિસ્ટમ છે. પાણીની અંદર જે ક્ષાર આવતો હોય છે એ ક્ષારને દૂર કરે છે. બરાબર છે. ઓકે, એટલે જે પેલું વ્હાઈટ ગ્રીન ને બધું થતું હોય, તમારી પાઇપલાઇનમાં ક્ષાર લાગી જતો હોય, શાવરમાં હોય છે, ગીઝર છે, વોશિંગ મશીન છે, દરેક વસ્તુઓમાં ક્ષારના પ્રોબ્લેમથી બધી વસ્તુ ખરાબ થતી હોય છે. તો એ આ સોલ્યુશન છે. એ આનું સોલ્યુશન. ઓકે, પછી આ ટેન્ક શેના માટે રાખેલું છે? એકચ્યુઅલી આ એક પ્રેશર પંપ છે. પ્રેશર પંપ એવી વસ્તુ છે કે તમારા પૂરા ઘરની અંદર એક સરખું એક સમાન પ્રેશર આપવાનું કામ આ કરે છે. તમારી કોઈ પણ એક બાથરૂમ ચાલુ હોય, બીજા બાથરૂમની અંદર તમે પ્રેશર ડાઉન થઈ જતું હોય છે તો એ વસ્તુ નહીં થવા દે. આ એક વસ્તુ ના થવા દે. સરસ. ચલો, બધું જો અહીંયા છે ને તમારે વોટર ગીઝર જોતું હોય, ગેસ ગીઝર જોતું હોય તો પણ તમને અહીંયા મળી જશે. અને આમની ખાસિયત એવી છે કે પોતાના જ સર્વિસમેન છે એટલે ડાયરેક્ટ જે પણ કંઈક ટેકનિશિયન જે કહીએ ને એ પોતાના ડાયરેક્ટ માણસો મોકલી દે છે. કંપની ઉપર નિર્ભરતા રહેતું નથી. મારા ઘરે બજાજનું જ આયરુજ કહેવાય છે ને અમારા વોટર ગીઝર અમે રાખેલું છે અને સર્વિસમાં કહું તો 2 વર્ષ થઈ ગયા છે. હજી સુધી મારે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવ્યો નથી. ખાલી કંઈ પ્રોબ્લેમ આવે તો ફોન કરવાનો કે ભાઈ એક કામ કરો, હું તમને ત્યાં મોકલી દઉં છું મારા માણસને, તમારે જોઈ લો, તમારું બધું કામ સોલ્વ થઈ જશે. પ્લસ ઘણી બધી વસ્તુઓ જે આ ટેકનોલોજીવાળી વસ્તુઓ છે ને, મોટા ટેન્કવાળું, એ મોટા મોટા બંગલા અથવા તમારા મોટા ઘરની અંદર અથવા તો હોટલ, પછી આપણે બીજા આપણે શું કહીએ ને હોસ્ટેલ છે, એ બધા માટે આજે ગરમ પાણી, આ પેલું નાનું ગીઝર હતું, આ મોટું ગીઝર છે, એવું વસ્તુ છે. પ્લસ પાણીને ઘણા બધા TDS વધારે આવતા હોય છે અને એનાથી વાળ ખરવાના પ્રોબ્લેમ થતા હોય છે. તો પાણીને ઓછા કરવા માટે એટલે થોડુંક સોફ્ટ કરવા માટે સોફ્ટનર આવે છે. આવા ટાઈપના મોટા મોટા ટેન્ક આવતા હોય, એનાથી નાનું આ છે તો એના માટે આવા ટેન્ક યુઝ થતો હોય છે. પછી જો મારા કાફે ઉપર જે આરો પ્લાન્ટ લગાવેલો છે ને, એવા કોમર્શિયલ પાણીના જે કહેવાય છે આરો પ્લાન્ટ પણ અહીંયા રાખવામાં આવેલા છે. સૌથી જૂના ઉત્તર ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ જઈએ એટલે આરો પ્લાન્ટનું કદાચ કોઈ પણ નામ આવે ને તો પ્રથમ એન્ટરપ્રાઇઝનું નામ આવે છે. એનું કારણ છે કે એમની સર્વિસ એને પ્લસ સૌથી જૂના છે, 20 વર્ષથી કાર્યરત છે એટલે તમને ક્વોલિટીમાં અને એમની સર્વિસમાં કોઈ પણ જગ્યાએ શક તમને નહીં થાય એની ગેરંટી છે. હવે કેતનભાઈ, આપણું એડ્રેસ શું છે એ પણ ખાલી સમજાવી દો એક વખત આપણને. BK સિનેમાની એક્ઝેક્ટ સામે મમતા મેડિકલ છે. મમતા મેડિકલની જસ્ટ બગલમાં બરફ ફેક્ટરીવાળી ગલી તમે કહેશો. હા, બરફવાળી ગલીની અંદર તમે આવો ને એટલે એમનું બાર બોર્ડ મસ્તન દેખાઈ જશે, પ્રથમ એન્ટરપ્રાઇઝ, અને બાર આરો પ્લાન્ટ ને બધું તમને જોવા જ મળી જશે. ઓલ ઓવર ગુજરાતમાં સર્વિસ અવેલેબલ છે. તમે કોન્ટેક્ટ કરી શકો છો અને બહુ જ સરસ રીતે સારા ભાવની અંદર તમને જોવા મળવાનું છે. તો તમે પણ રાહ શેની જુઓ છો, હમણાં જ કોન્ટેક્ટ કરો.